જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। મિત્રો, આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશી 2025માં ક્યારે આવે છે તેની વાત કરીશું। મિત્રો, યોગીની એકાદશીની શરૂઆત તારીખ 21 જૂન 2025ના સવારે 7:18 થાય છે અને એની પૂર્ણાહુતિ 22 જૂને સવારે 4:27 થાય છે। ઉદય તિથિ મુજબ યોગીની એકાદશીનું વ્રત આપણે 21 જૂન 2025ના રોજ કરવાનું છે અને તેના પારણા 22 જૂન 2025ના બપોરે 1:47થી 4:35 સુધીમાં કરવાના રહે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ જણાવેલું છે। આપણા હિન્દુ શાસ્ત્રોમાં એકાદશીને ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે। યોગીની એકાદશી આ એકાદશીમાંની એક એકાદશી છે। આમ તો વર્ષભરમાં 24 એકાદશી આવે છે, એમાં યોગીની એકાદશી એ ખૂબ મહત્ત્વની એકાદશી છે। આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિવિષ્ણુની પૂજાનું વિધાન શાસ્ત્રોમાં દર્શાવેલું છે। એવી માન્યતા પણ છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતીને બધા જ પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને સાથે જ આ લોકના સુખ ભોગવતા તે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। પૌરાણિક માન્યતા મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરવાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આવો જાણીએ આ એકાદશીમાં પૂજા વિધિ આપણે કેવી રીતે કરવી અને તેની વ્રત કથા, સાથે સાથે તેના ઉપાય અને દાનનો મહિમા। મિત્રો, 21 જૂનના રોજ આવતી યોગીની એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે। ત્યારબાદ નાહી ધોઈને સ્વચ્છ થઈ આપણા ઘરમાં રહેલા મંદિર અથવા તો પૂજા સ્થાનને પવિત્ર ગંગાજળથી પવિત્ર કરવું। ત્યારબાદ તેના પર પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા લક્ષ્મીનારાયણનો ફોટોગ્રાફ રાખવો। ત્યારબાદ તેની પૂજા કરવી। પીળા ફૂલ, પીળા ફળ અને પીળી વાનગીનો ભગવાનને ભોગ લગાવો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ત્યાં આરતી કરવી, સાથે સાથે તુલસીપત્ર અર્પણ કરવું। લગાવેલો ભોગ પ્રસાદ સ્વરૂપે વેચી દેવો। શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને સાથે સાથે વ્રતકથા વાંચવી અથવા સાંભળવી જોઈએ। તો આવો સૌ ભાવથી યોગીની એકાદશીની વ્રતકથાને સાંભળીએ। મિત્રો, મનમાં ભાવથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા જજો અને ભાવથી વ્રતકથાને સાંભળજો। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો। આ એકાદશીનું નામ શું છે, તેનું મહાત્મ્ય શું છે તે જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જેઠ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે। તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું વ્રત છે। આ વ્રતથી પાપ દૂર થાય છે અને હું તમને પુરાણમાં કથા જે કહેલી છે તે સંભળાવું છું। તો ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને આ મુજબ કથા સંભળાવી છે। આ વ્રતથી તમામ પ્રકારના પાપ નષ્ટ થાય છે એવું પણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું। અલકાપુરી નગરીમાં કુબેર નામે રાજા રાજ્ય કરતો હતો। તે પરમ શિવ ભક્ત હતો। તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો। તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી। એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો, પરંતુ કામાસક્ત થવાને કારણે પુષ્પોને રાખી તે પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો। જ્યારે રાજા કુબેર તેમની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી, તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો। જ્યારે યક્ષોએ તેની જાણ કરી તો કુબેરની પાસે આવીને તે કહેવા લાગ્યા, હે રાજન, હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે। યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી। હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો। તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને તેમના હોઠ ફફડવા લાગ્યા। તેમણે કહ્યું, હે પાપી, મહાનીચ કામી, તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે। તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે।
કુબેરના શાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી તે પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો. તેની સ્ત્રી પણ તેનાથી છૂટી ગઈ. મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા, પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મ સુધી પણ તે તેમની સાથે રહી. તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોના સ્મરણ કરતો હિમાલય પર્વત તરફ ચાલ્યો. ચાલતા ચાલતા માર્કંડ ઋષિના આશ્રમે તે પહોંચ્યો. તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા. તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા. તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો. હેમમાલી ત્યાં ગયો, તેમને પ્રણામ કરી ચરણમાં પડી ગયો. તેણે જઈને માર્કંડ ઋષિ બોલ્યા, તે એવા કયા ખોટા કર્મો કર્યા છે કે જેનાથી તું કોઢી થયો અને તને આ મહાદુઃખ પડ્યું? ત્યારે હેમમાલીએ કહ્યું, હે મુનિ, હું રાજા કુબેરનો સેવક છું. હેમમાલી મારું નામ છે. પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ. તેથી હું કોઢી થઈને પડી ગયો છું. મને મહાન દુઃખ ભોગવું છું. તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મને મુક્તિ મળે. ત્યારે માર્કંડ ઋષિએ કહ્યું, તે મારી પાસે સત્ય વચન કહ્યા છે, તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીશ તો તારા સમસ્ત પ્રકારના પાપો નષ્ટ થઈ જશે. તેથી હેમમાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત તેણે વિધિપૂર્વક કર્યું. તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો. હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ એ 81,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના પુણ્ય બરાબર છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જેમ હેમમાલીને આ એકાદશીનું વ્રત ફળ્યું, તેમ આપ સૌને આ એકાદશીનું વ્રત ફળે તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના. તો મિત્રો, આ હતી યોગીની એકાદશીની વ્રત કથા. મિત્રો, આ દિવસે શક્ય હોય તો દાન કાર્ય પણ કરી શકાય. ગાયોને ઘાસચારો ખવડાવી શકાય. જરૂરિયાતમંદ વ્યક્તિને એની જરૂરિયાત પ્રમાણે અન્ન, વસ્ત્ર અથવા તો પૈસાનું દાન પણ આ દિવસે કરી શકાય છે. આ દિવસે મિત્રો કોઈ નકારાત્મક વિચાર ન કરવા જોઈએ, કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ અથવા ખોટું બોલવું ન જોઈએ. આ દિવસે માત્ર સકારાત્મક વિચાર કરી ભગવાન વિષ્ણુની સ્મરણ કરી આજનો દિવસ પૂર્ણ કરવો જોઈએ. મિત્રો, જે લોકો આ વ્રત રાખવામાં અસમર્થ છે એના માટે આ દિવસે પૂરી શ્રદ્ધા સાથે ભગવાનનું અનુષ્ઠાન કરી વિષ્ણુ પૂજા પણ કરવાની લાભકારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશીની કથા સાંભળવાથી પણ હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબર આધ્યાત્મિક પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અહીં આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે, તમને ઉપયોગી થશે. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે વિડીયોને શેર કરી આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય.